ચાલો ત્યારે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 5 સીઈટી પરીક્ષાની જે બાળકો તૈયારી કરે છે એમના માટે આપણે ટેસ્ટ અને લેક્ચરનું આયોજન કરેલું છે, બરોબર. આ બધું આપણા વોટ્સએપ ગ્રુપમાં આપણે ટેસ્ટ ને એવું બધું મોકલતા હોઈએ, તો જે બાળકો જે વોટ્સએપ ગ્રુપમાં નથી જોડાણા તો એના વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જવું. લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે, અથવા તો અહીંયા નંબર આપ્યા છે એ નંબર પર પણ તમે મેસેજ કરી શકો છો ગ્રુપ લખીને વોટ્સએપમાં, બરોબર. હવે ટાઈમ ટેબલ મુજબ આપણે ભાઈ આજે જે વાત કરવાની છે એ છે પદાનુક્રમ. પદાનુક્રમ ભાગ 1 આપણે ભણવાનો છે. આપણા ટાઈમ ટેબલ મુજબ આજે આપણે ભણવાનું છે એમએટી વિભાગનું પદાનુક્રમ ભાગ 1. હવે તમને એમ થશે કે સાહેબ આમાં હું પૂછાય, બરોબર. તો હાલો આપણે એક પ્રશ્ન જોઈ લઈએ ને એટલે આપણને અંદાજો આવી જાય કે આમાં શું પૂછાય. હવે જુઓ, માનો કે તમને આવો પ્રશ્ન આપ્યો છે કે ભાઈ વૃક્ષોની એક લાઈનમાં આંબાનો આગળથી અને પાછળથી ક્રમ ગણતા તે 5 મળે, તો આ લાઈનમાં વૃક્ષોની કુલ સંખ્યા મેળવો. હવે આમાં તમને આવો પ્રશ્ન પૂછેલો છે કે વૃક્ષની એક લાઈનમાં આંબાનો આગળથી અને પાછળથી ક્રમ ગણતા તે 5 મળે છે, તો લાઈનમાં વૃક્ષોની કુલ સંખ્યા મેળવો. જે બાળકોને આવડતું હોય એ કોમેન્ટ કરી દેશે, જેમને નથી આવડતું તો એ હવે અહીંયા ધ્યાન આપશે. હવે જુઓ, તમને એવું કીધું વૃક્ષોની એક લાઈન છે, એમાં આંબો છે એને આગળથી ગણો અથવા તો પાછળથી ગણો, એનો ક્રમ કેટલો મળે? 5 મળે, બરોબર. હવે આમાં કુલ વૃક્ષો કેટલા હશે એ લાઈનમાં એ આપણે મેળવવાનું છે. હવે હું ખાલી એટલું વિચારો, તમે એવું વિચારો કે ભાઈ હું એમ કહું કે તમે કોઈ લાઈનમાં ઊભા છો. તમે ખાલી એટલું વિચારજો, અત્યારે કઈ ગણતરી ન કરતા, ખાલી વિચારો કે તમે એક લાઈનમાં ઊભા છો, બરોબર. વિદ્યાર્થીઓની એક લાઈન છે. હવે તમે એમાં ઊભા છો, હું આગળથી ગણતો ગણતો આવું અને તમારી પાસે પોગું, તો હું એમ કહું કે પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને તમે થયા 5માં. તમારો ક્રમ મને મળ્યો 5. તો એનો મતલબ એવો થયો કે તમારો ક્રમ 5મો છે, તો તમારી આગળ બીજા 4 વિદ્યાર્થી ઊભા છે, બરોબર. આ એક વિદ્યાર્થીની લાઈન છે ભાઈ. આ પહેલો વિદ્યાર્થી, 3, આ રીતે વિદ્યાર્થીઓની લાઈન છે. આ આગળથી હું તમને વાત કરું છું, બરોબર. હવે તમે અહીંયા ઊભા છો, આ તમે છો એવું વિચારો. હું એમ કહું તમારો ક્રમ 5મો છે, એ ક્યારે થાય? જો આ પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને આ તમારો ક્રમ 5મો થયો. કેટલામો થયો? 5મો થયો. પણ એ 5મો ક્યારે થયો? કે તમારી આગળ બીજા કેટલા વિદ્યાર્થી ઊભા છે? 4 વિદ્યાર્થી ઊભા છે, ત્યારે તમારો ક્રમ મને 5મો મળ્યો. હવે એ જ રીતે હું પાછો પાછળથી ગણું ને એ લાઈનમાં, તોય તમારો ક્રમ 5મો જ મળે મને. તો એ ક્યારે મળે? કે તમારી પાછળ બીજા 4 વિદ્યાર્થી ઊભા હોય. જુઓ, પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને આ તમારો ક્રમ થઈ ગયો 5મો. એનો મતલબ તમારી પાછળ 4 વિદ્યાર્થી ઊભા છે. મગજમાં ગળે છે? તમારી આગળ 4 વિદ્યાર્થી ઊભા હોય તો આગળથી ગણતા તમારો ક્રમ મને 5મો મળે. તમારી પાછળ 4 વિદ્યાર્થી ઊભા હોય તો હું પાછળથી ગણતો ગણતો આવું તો તમારો ક્રમ મને 5મો મળે. આટલું મગજમાં ઉતરી ગયું. હવે વિદ્યાર્થી છે એને આપણે સાઈડમાં મૂકી દો. આ તમે છો એ ભૂલી જાઓ, એની જગ્યાએ આ વિચારી લો, આંબો છે, આ બધા વૃક્ષો છે. વૃક્ષોની એક લાઈન છે, એમાં હું આગળથી ગણું ને તો આંબો 5મા નંબરે છે, પાછળથી ગણું ને તો એ આંબો 5મા નંબરે છે. એનો મતલબ કે લાઈનમાં બરોબર વચ્ચે ઉભેલો છે. આગળથી અને પાછળથી ક્રમ સમાન ક્યારે થાય? કે જ્યારે તમે બરોબર વચ્ચે હોવ લાઈનમાં. તમારી આગળ સમાન સંખ્યામાં વ્યક્તિ અથવા તો વૃક્ષો છે, અથવા તો પાછળ પણ સમાન સંખ્યામાં વ્યક્તિ અથવા તો વૃક્ષો છે, તો જ તમે વચ્ચો હોય આવો. આટલું તો સમજાય. તો હવે આપણને એવું કીધું કે એક લાઈનમાં આંબો આગળથી ને પાછળથી 5મા ક્રમે છે, તો લાઈનમાં કુલ કેટલા હોય? તો એનો મતલબ કે એની આગળ 4 વૃક્ષો હશે, એની પાછળ 4 વૃક્ષો હશે. હવે આપણે ગણવાના છે કુલ. તો કુલ માટે આપણે આવું કહી શકીએ ભાઈ કે ભાઈ 4 આગળના વૃક્ષો વત્તા એક આંબો પોતે અને 4 પાછળના વૃક્ષો, બરોબર. તો 4 ને 4 8 અને 1 9 થાય. તો કુલ વૃક્ષોની સંખ્યા કેટલી મળે? 9 મળે. કુલ વૃક્ષોની સંખ્યા આપણને કેટલી મળે? 9 મળે.
બરોબર, તો આ રીતે પણ તમે જવાબ આપી શકો છો. બીજું સૂત્ર યાદ રહે ભાઈ, તમને સૂત્ર યાદ રહે તો કુલ સંખ્યા n બરાબર 2a ઓછા 1, આ રીતે તમે ગણી શકો. જ્યાં a બરાબર શું છે, તો તમને જે આપણને ક્રમ આપ્યો છે, આગળથી પાછળથી ગણતા જે ક્રમ છે એ ક્રમ લખવાનો. કઈ રીતે, તો કે અહીંયા લખી નાખવાનું કે આપણે ભાઈ કુલ વૃક્ષોની સંખ્યા ગોતવી છે. કુલ સંખ્યા બરાબર 2 કૌંસમાં એ માટે શું લખવાનું, તો કે આગળથી પાછળથી કેટલામો ક્રમ છે, તો કે 5મો છે. તો અહીંયા લખી નાખવાનું 5 ઓછા 1, તો 5 દુ 10 ઓછા 1, જવાબ આવ્યો 9. સૂત્ર યાદ રહે તો. અને ક્યારે, કે આગળથી ને પાછળથી ક્રમ સમાન હોય ત્યારે જ આ સૂત્ર વાપરવાનું છે. પાછું બધું મિક્સ ન થઈ જાય, કારણ કે હજી એક હું તમને બીજું સૂત્ર આપવાનો છું. બરોબર, તો આટલું એક મગજમાં ઉતારજો. આગળનો હજી એક પ્રશ્ન જોઈએ આપણે, એટલે તમને વધારે અંદાજો આવશે. ચાલો, અહીંયા આપણને એવી વાત કરી છે કે ભાઈ વિદ્યાર્થીઓની એક હરોળમાં ભૂરાભાઈનો ક્રમ છે આગળથી અને પાછળથી 7મો મળે, તો આ લાઈનમાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા મેળવો. હવે આગળ આપણે થોડીક વાર પહેલા જે કથા કરી એ કથા થોડીક પાછી તમે વિચારો કે ભાઈ ભૂરાભાઈનો ક્રમ હું આગળથી ગણું અને 7 મળે છે મને, તો એનો મતલબ એવો થાય કે ભૂરાભાઈની આગળ 6 વિદ્યાર્થી ઊભા છે. બરોબર, ભૂરાભાઈનો ક્રમ 7મો ક્યારે થાય, કે ભૂરાભાઈની આગળ 6 વિદ્યાર્થી ઊભા હોય તો ભૂરાભાઈનો ક્રમ 7મો થાય. પાછળથી ગણું તોય ભૂરાભાઈનો ક્રમ 7મો થાય છે. તો એનો મતલબ એવો થયો કે ભૂરાભાઈની પાછળ 6 વિદ્યાર્થી ઊભા હોય તો જ ભૂરાભાઈનો ક્રમ 7મો થાય. ભૂરાભાઈની પાછળ 4 વિદ્યાર્થી ઊભા હોય તો ભૂરાભાઈનો ક્રમ કેટલામો થાય? ભૂરાભાઈનો ક્રમ 5મો થાય. આપણને અહીંયા 7મો કીધો, તો એનો મતલબ કે ભૂરાભાઈની આગળ 6 વિદ્યાર્થી ઊભા છે, ભૂરાભાઈની પાછળ 6 વિદ્યાર્થી ઊભા છે. આટલું તો મગજમાં ઉતરે કે ન ઉતરે? બરોબર, તો તમે આ રીતે સૂત્ર પ્રમાણે થાય, તો સૂત્ર પ્રમાણે કુલ સંખ્યા બરાબર 2a ઓછા 1 બરાબર, તો કે 2. અહીંયા એ બરાબર શું લેવાનું છે, તો કે એનો ક્રમ આગળથી પાછળથી સમાન ક્રમ આપ્યો હોય તો જ વાપરવાનું. તો અહીંયા 7 ઓછા 1, તો 2 સત્તા 14 ઓછા 1, એટલે જવાબ આવે 13. તો અહીંયા ભૂરાભાઈ આ લાઈનમાં કુલ સંખ્યા આપણને 13 મળે. હવે સૂત્ર જે બાળકોને નથી ટપ્પો પડ્યો, તો એમના માટે હું આ રીતે તમને સમજાવું. કાંઈ લપ નથી કરવાની, તમારે ખાલી એટલું વિચારવાનું છે કે આ ભૂરાભાઈ છે, આ ભૂરાભાઈ છે. કોણ છે? ભૂરાભાઈ. બરોબર, હવે આપણે જે કથા કરી એ પ્રમાણે ભૂરાભાઈનો ક્રમ 7મો છે, આટલું તો પાક્કું છે. ભૂરાભાઈનો ક્રમ 7મો ક્યારે હશે? આગળથી ગણું, આ આગળથી અને આ પાછળથી. હું આગળથી ગણતો ગણતો જાઉં, ભૂરાભાઈનો ક્રમ 7મો મળે, તો એનો મતલબ ભૂરાભાઈની આગળ હજી કેટલા વિદ્યાર્થી ઊભા છે? 6 વિદ્યાર્થી ઊભા છે. આટલું તો મગજમાં ઉતરે ને. 6 વિદ્યાર્થી ઊભા હોય તો જ ભૂરાભાઈનો ક્રમ 7મો થાય. પાછળથી ગણતો ગણતો જાવ તો ભૂરાભાઈનો ક્રમ 7મો થાય. તો એનો મતલબ ભૂરાભાઈની પાછળ 6 વિદ્યાર્થી ઊભા હોય તો જ ભૂરાભાઈ 7માં થાય. આટલું મગજમાં ઉતરે. હવે આપણને કીધું કે આ લાઈનમાં કુલ કેટલા બાળકો ઊભા, તો કુલ બરાબર આગળ 6 જણા ઊભા છે, પાછળ 6 જણા ઊભા છે, અને એક આ ભૂરાભાઈ ઊભા છે, તો વત્તા 1 કરવાના. આ 6 ને 6 12 થયા, વત્તા 1 એટલે 13 જવાબ આવ્યો. બરોબર, તમને જે હેલું પડે એનથી તમારે ગણવાનું છે. બરોબર, જવાબ આપણે સાચો આવવો જોઈએ એનથી મતલબ છે. આટલો ટપ્પો પડ્યો. બરોબર, ચાલો આગળનો દાખલો હજી જોઈએ આપણે. વધારે આપણે થોડુંક આગળ ઉતરીએ. ચાલો આગળના દાખલા તરફ જઈએ એ પહેલા જે બાળકો સીઈટી પરીક્ષાની તૈયારી કરે છે અને બુક લેવાની હોય, તો નૂતન સીઈટી નામની બુક અવેલેબલ છે. માર્કેટ કિંમત 360 રૂપિયા હોય છે, પણ અહીંથી ઓર્ડર કરશો એટલે શાળા બાળકો માટે 260 રૂપિયામાં આ તમને બુક મળી જશે. નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જશે. કુરિયર ચાર્જ ફ્રી રહેશે. આનો ઓર્ડર કરવા માટેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે, અથવા તો આ જે નંબર છે ને
આ નંબર પર વોટ્સઅપમાં તમારે સીઈટી બુક લખીને મેસેજ કરવો એટલે તમને બુકની ખરીદી કઈ રીતે કરવી એની પ્રોસેસ મળી જશે. આનું એક પેમેન્ટ ઓનલાઈન કરવાનું હોય એટલે તમારા વાલીની મદદ આમાં ખાસ લેવાની છે. આગળ વધીએ આપણે પ્રશ્ન તરફ. હાલો ભાઈ, 10 ભેંસોની એક ઊભી લાઈન છે, એમાં 9 સુંદરી ભેંસ છે, એનું આગળથી સ્થાન ચોથું હોય તો પાછળથી સ્થાન મેળવો. હવે જો પ્રશ્ન ફરી ગયો છે, અત્યાર સુધી શું આવતું, આગળથી ને પાછળથી ક્રમ સમાન હોય, કુલ સંખ્યા શોધવાની હોય. હવે આપણને એવું કહી દીધું કે અહીંયા 10 ભેંસ છે, કુલ સંખ્યા આપણને આપી દીધી છે. 10 ભેંસની એક ઊભી લાઈન છે તો કુલ સંખ્યા આપી દીધી. એમાં 9 સુંદરી ભેંસ છે, એનું આગળથી સ્થાન ચોથું છે. કેટલું છે? આગળથી સ્થાન એનું ચોથું છે. પાછળથી આપણે સ્થાન મેળવવાનું છે. બરોબર? ચાલો તો પહેલા આપણે એક સમજાય એટલા માટે થઈને એક વખત આપણે બધું લખીએ કે ભાઈ જુઓ, આ પહેલી ભેંસ, આ બીજી, આ ત્રીજી, આ ચોથી, આ પાંચમી, આ છઠ્ઠી, આ સાતમી, આઠમી, નવમી અને 10મી. આ 10 ભેંસ એક લાઈનમાં ઊભી છે. બરોબર? હવે એમાં આપણને કીધું કે 9 સુંદરી ભેંસ છે, એનું આગળથી સ્થાન કેટલું છે? ચોથું છે. આ માનો કે આગળથી આપણે ગણીએ અને આ આપણે ગણીએ પાછળથી. આગળથી સ્થાન આપણને કીધું છે 4 છે. એટલે કે આ પહેલું, બીજું, ત્રીજું અને આ જે ચોથું સ્થાન છે એ કોણ છે? તો કે એ છે 9 સુંદરી ભેંસ. હાલો, આગળથી સ્થાન ચોથું છે તો આ ચોથું સ્થાન આગળથી તો થઈ ગયું. આપણને ક્યાંથી પૂછ્યું? આપણને કીધું પાછળથી સ્થાન મેળવો. પાછળથી ગણો તો કે આ પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું અને આ કેટલામું થાય? પાછળથી ગણતા ગણતા હો તો 7મું થાય. કેટલામું થાય? 7મું થાય. બરોબર? તો પાછળથી સ્થાન થાય 7 થાય. હવે આ આંકડો છે ને 10 ની લાઈન હતી ને એટલે આમાં આપણને ગણવામાં સરળતા રહી. પણ મોટો આંકડો આપ્યો હોય ને ત્યારે માનો કે એમ કીધું હોય 50 ભેંસની લાઈન છે, એમાં 9 સુંદરી ભેંસ આગળથી 14મા ક્રમે છે તો પાછળથી કેટલામું થાય? તો 50 ભેંસ દોરવાની જરૂર નથી. બરોબર? એના માટે હું તમને અહીંયા એક સૂત્ર આપું છું, યાદ રાખજો. આ સૂત્ર તમારે ખૂબ કામમાં લાગશે. તમારે આટલું યાદ રાખવાનું છે કે ભાઈ કુલ સંખ્યા, હું યાદ રાખવાનું, કુલ સંખ્યા બરાબર આગળથી ક્રમ વત્તા પાછળથી ક્રમ ઓછા 1. આ સૂત્ર મગજમાં ઉતારી ગયો એટલે પદાનુક્રમને આધારિત આવા ક્રમ આધારિત પ્રશ્નો પૂછાય એનું કામ આપણે તમામ થઈ જાય, એ આપણે જવાબ આવી જાય. બરોબર? હવે જે આગળથી ક્રમ છે એની જગ્યાએ ડાબી બાજુથી ક્રમે લખી શકાય, એની જગ્યાએ ઉપરથી ક્રમ પણ લખી શકાય. એ જ રીતે પાછળથી ક્રમ છે તો અહીંયા જમણી બાજુથી ક્રમ અથવા તો નીચેથી ક્રમ. હવે તમને અહીંયા આગળથી ને પાછળથી આપ્યું છે, તમને એમ કે ડાબી બાજુથી ગણતા એનું સ્થાન એટલામું છે તો જમણી બાજુથી શોધો, તો અહીં લખી નાખવાનું ડાબી બાજુથી ક્રમ વત્તા જમણી બાજુથી ક્રમ ઓછા 1. એમ કે ઉપરથી ગણતા આટલામું સ્થાન છે તો નીચેથી ગણતા કેટલામું થાય? તો કુલ સંખ્યા બરાબર ઉપરથી ક્રમ વત્તા નીચેથી ક્રમ ઓછા 1. આ રીતે તમારી રીતે સૂત્રને મોડિફાઈડ કરે જવાનું છે. બરોબર? તો અત્યારે આપણને અહીંયા આગળથી અને પાછળથી ક્રમ આપ્યો છે, ગોતવાનો પાછળથી છે, આગળથી ક્રમ આપેલો છે અને કુલ સંખ્યા આપેલી છે. તો આપણે સૂત્ર લખીએ કે ભાઈ કુલ સંખ્યા બરાબર આગળથી ક્રમ વત્તા પાછળથી ક્રમ ઓછા 1. કુલ સંખ્યા આપણને અહીંયા આપી દીધેલી છે 10. આગળથી ક્રમ આપણને આપેલો છે તો કે હા આગળથી એનો ક્રમ છે 4 વત્તા તો પાછળથી ક્રમ એ આપણે શોધવાનો છે ઓછા 1. હવે જો આ 4 માંથી 1 બાદ થાય તો 3 વધે, તો અહીંયા 3 વત્તા પાછળથી ક્રમ. બરોબર? આ 3 છે એ બરાબરની ઓલી બાજુ છે તો ધન છે, આપણે બરાબરની આ બાજુ લઈએ તો ઋણ થઈ જાય, નિશાની બદલાઈ જાય. તો એનો મતલબ એવો થાય કે 10 ઓછા 3 બરાબર પાછળથી ક્રમ. પાછળથી ક્રમ 10 ઓછા 3 કરો તો કેટલા મળે? 7. જો આવી ગયો 7 જવાબ ભાઈ. તો આ રીતે પણ
તમે સોલ્યુશન કરી શકો. સૂત્ર યાદ રહે તો બેસ્ટ છે, કારણ કે સૂત્રથી મોટી સંખ્યામાં જ્યારે પૂછાઈ જાય ત્યારે આપણે લાઈન કરવા જવાય નહીં. નાનું હોય તો તમે આ રીતે કરી શકો. કેમ 10 ભેંસ કીધી તમે 10 ટપકા કરી નાખો, પછી આગળથી સ્થાન નિર્ધારિત કરો અને પાછળથી ગણી લો. પણ લાંબુ બહુ હોય તો એમાં લાંબી લપ કરાય નહીં, સૂત્ર મૂકી દેવાય. બરોબર, ચાલો આગળ વધીએ. હવે જુઓ, અહીંયા આપણને આપ્યું છે 14 વિદ્યાર્થીઓની એક લાઈનમાં મેહુલનો ક્રમ પાછળથી ગણતા 8મો છે. આગળથી તેનો ક્રમ શોધો. શું કરવાનું? સૂત્ર મૂકી દેવાનું. શું કરવાનું? સૂત્ર મૂકી દેવાનું કે ભાઈ કુલ સંખ્યા બરાબર આગળથી ક્રમ વત્તા પાછળથી ક્રમ ઓછા 1. આવું સૂત્ર મૂકી દીધું. કુલ સંખ્યા આપણને આપેલી છે 14 બરાબર આગળથી ક્રમ આપણને આપેલો છે તો કે નહીં, આગળથી ક્રમ તો આપણે શોધવાનો છે. પાછળથી ક્રમ આપણને આપેલો છે 8, તો આ 8 ઓછા 1. જો 14 બરાબર આગળથી ક્રમ વત્તા 7 થઈ ગયું. આ 7 છે એ બરાબર ની આ બાજુ આવે ભાઈ તો માઇનસ થઈ જાય, એટલે 14 ઓછા 7 બરાબર આગળથી ક્રમ. 14 માંથી 7 બાદ કરો તો જવાબ આવે 7. તો 7 આનો જવાબ આવે. આગળથી ક્રમ એનો કેટલો થાય? 7 થાય. કેટલો જવાબ થાય? 7 થાય. બરોબર, આ થયું સૂત્રની રીતે. હવે જે બાળકોને સૂત્રમાં ટપવો નથી પડ્યો તો જુઓ તમે કે ભાઈ 14 વિદ્યાર્થી છે. જુઓ આ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14 વિદ્યાર્થી છે. આ 14 પાછા જોજો, આ 14 ટપકા કર્યા ને ન્યા વાત કરું છું, નહીતર ગોચશો પાછા ક્યાં આ વાત કરે છે એમ. તો આ 14 વિદ્યાર્થી છે. હવે મેહુલ છે ને આ આગળથી કહું, આગળથી ક્રમ છે, અહીંથી પાછળથી ક્રમ છે. બરોબર, હવે મેહુલભાઈ છે ને એ પાછળથી ગણું તો 8માં થાય. જુઓ આ પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો ને 8મો. આ કોણ છે? મેહુલ છે. આ ભાઈ મેહુલ છે. બરોબર, આપણને કીધું આગળથી એનો ક્રમ કેટલામો થાય. જુઓ આ પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો ને 7મો. આવી ગયો જવાબ 7મો. તો આ રીતે ભાઈ તમને જે રીતે હેલું પડે એ રીતે તમારે ગણવાનું છે. જવાબ આપણે સાચો લાવવાનો છે ગમે એમ કરીને. બરોબર, ચાલો હવે એના પછી એક દાખલો જુઓ. વિદ્યાર્થીઓની એક હરોળમાં જાનકીનો ક્રમ કોઈ પણ બાજુથી ગણતા 10મો છે. જો આ હરોળમાં કુલ તો આ હરોળમાં કુલ વિદ્યાર્થીઓ કેટલા હશે? આ પાછું કયું આવ્યું? કયું આવ્યું? n બરાબર 2a - 1 વાળું સૂત્ર જે હતું એ આમાં લાગુ પડે. આમાં પાછું આગળથી ક્રમ વત્તા પાછળથી ક્રમ ઓછા 1. બરોબર, એવું કરવા બેસાય નહીં. આવી તો જાય, જવાબ તો આવી જ જાય, કારણ કે તમને કીધું ગમે બાજુથી તમે ગણો, ગમે બાજુથી તમે ગણો. બરોબર, જવાબ કેટલો આવે? એનો ક્રમ કેટલામાં આવે? 10મો આવે. જુઓ આ કુલ સંખ્યા આગળથી ક્રમ પાછળથી ક્રમ ઓછા 1 કરવાનું છે. આગળથી ક્રમ કેટલો છે? આગળથી ગણો તોય 10મો છે, પાછળથી ગણો તોય 10મો છે. ઓછા 1 કરી દો તો 10 ને 10 20 થયા. ઓછા 1 કરી દો, જવાબ આવ્યો 19. બરોબર, તો આવું સૂત્ર તમે, આ સૂત્ર છે ને, આ સૂત્ર એ તમે ખાલી યાદ રાખશો ને, આ સૂત્ર ખાલી યાદ રાખશો ને એટલે તમારે પદાનુક્રમના તમામ જવાબ આવી જશે. બરોબર, માત્ર તમારે એક સૂત્ર યાદ રાખવાનું છે, એટલું તો કરજો. બરોબર, તમને કાંઈ ફાયદો ન થતો હોય તો મારી હાટું કરજો, પણ એક આ સૂત્ર પાકું કરી લેજો. બરોબર, તો આ સૂત્રથી આપણા બધા પ્રોબ્લેમ સોલ્વ થશે પદાનુક્રમના. ઓકે, ચાલો. જે બાળકોને સૂત્રમાં ટપવો નથી પડ્યો તો હવે અહીંયા જુઓ. તમને એવું કીધું કે ભાઈ એક હરોળ છે, એમાં જાનકીનો ક્રમ કોઈ પણ બાજુથી ગણો 10મો છે. અહીંયા જાનકી, આનો ક્રમ ગમે બાજુથી ગણો 10મો થાય. તો આનો ક્રમ 10મો ક્યારે થાય? હું આગળથી ગણતો આવું. 10મો ક્રમ ક્યારે થાય? કે એની આગળ 9 વિદ્યાર્થી ઊભા હોય તો એનો ક્રમ 10મો થાય. પાછળથી ગણું તોય 10મો થાય. પાછળથી ગણું ત્યારે 10મો ક્યારે થાય? કે એની પાછળ 9 વિદ્યાર્થી ઊભા હોય તો 10મો થાય. આટલું ક્લિયર?
તો હવે આપણને કીધું કે કુલ વિદ્યાર્થી કેટલા, તો કુલમાં તો કે આગળ 9 જણા ઊભા છે, પાછળ 9 જણા ઊભા છે અને એક એ પોતે. હવે અહીંયા પાછું 10 નથી કરી દેવાનું, બરોબર? આ તો 10મો એનો ક્રમ છે. અહીંયા તો એક જ આપણે એનો વ્યક્તિ તો એક જ થઈ, એટલે 9 ને 9 18 થયા અને એને વત્તા 1 કરો તો 19 થઈ ગયા. આ રીતે આપણો જવાબ આવી ગયો. પછી n બરાબર તમે 2a - 1 કરો તો બરાબર અહીંયા 2 કૌંસમાં 10 - 1 તો 20 - 1 કરો, જવાબ આવી ગયો 19. એ રીતે થાય. પણ તમને જો આ સૂત્ર યાદ રહેતું હોય કે કુલ સંખ્યા બરાબર આગળથી ક્રમ વત્તા પાછળથી ક્રમ ઓછા 1, તો તમારે બીજી કાંઈ માથાકૂટ કરવાની રહેશે નહીં, બરોબર? તો આ સૂત્ર એક વખત યાદ રાખી લેજો. બાકી ટપ્પો પડ્યો હોય તો ઠીક છે, ન સમજાણું હોય તો પ્રેમથી કહી દેજો. ન સમજાણું હોય તો હજી આના પછી આનો ભાગ 2 આવે, એમાં ફરી વખત આવડો આ ટોપિક છે એ આપણે રિવિઝન કરીશું. હજી એક અલગ રીતે પ્રશ્નો પૂછાય છે આમાં, તો એની ચર્ચા આપણે આના પછીના લેક્ચરમાં કરીશું. અત્યાર પૂરતું તમે જેટલું ભણ્યા છો એને આધારિત ટેસ્ટ, આ વિડીયો લેક્ચર આધારિત ટેસ્ટ થોડી વારમાં આપણા વોટ્સએપ ગ્રુપમાં મળી જશે. વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, જે બાળકો નથી જોડાણા એમના માટે. અને ત્યાંથી ન ફાવે તો અહીંયા આ જે નંબર દેખાય ને, આ નંબર પર તમારે વોટ્સએપમાં ગ્રુપ લખીને મેસેજ કરવાનો, એટલે તમને ગ્રુપમાં જોડાવા માટેની લિંક મળી જશે, બરોબર? વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ દેજો, કારણ કે એમાં જે આપણે ટાઈમ ટેબલ આપીએ એ ટાઈમ ટેબલ મુજબ જ આપણી ટેસ્ટ અને લેક્ચર આવતા હોય છે. બાકી આ વિડીયોને લાઈક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો એ કરી દેજો, વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ દેજો. આના પછી આપણે જે ટાઈમ ટેબલ મુજબ લેક્ચર આવતો હોય છે એ લેક્ચરમાં આપણે મળીશું. ટેસ્ટ થોડી વારમાં તમને હમણાં જ વોટ્સએપ ગ્રુપમાં મળી જશે. આભાર.